રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। આ સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ તો આગામી 7 દિવસ મહત્તમ તાપમાન રહેશે યથાવત, એટલે કે ગરમીથી કોઈ રાહત મળવાના અણસાર નથી। अगले 7 दिनों में गुजरात में भी आइसोलेटेड रेन होने की संभावना है। गुजरात रीजन सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट्स हैं मेनली जैसे नॉर्थ गुजरात है, साथ में साउथ गुजरात और सौराष्ट्र। सेंट्रल गुजरात में थोड़ी सी एक्टिविटी कम रहने की संभावना है। इसके साथ ही जो अगर टेम्परेचर्स की बात करें तो पिछले 24 घंटे में कोई विशेष बदलाव नहीं आया है टेम्परेचर में, और आगे भी 7 दिन भी कोई विशेष बदलाव आने की संभावना नहीं है अधिकतम तापमान में। રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે વરસાદને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી। તેમણે 29 જૂનથી 7 જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આ સાથે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે। અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક વરસાદની આગાહી કરી। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી છે, તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી કરી। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની પણ તેમણે આગાહી કરી। દક્ષિણ ગુજરાતના ભાગે વરસાદ થઈ શકે તો રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સારા વરસાદના યોગ હોવાની પણ તેમણે આગાહી વ્યક્ત કરી। બંગાળ ઉપસાગરની શાખાના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હિંમતનગર, સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હા, એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં વરસાદ નથી ત્યાં પણ હવે ધીરે ધીરે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈમાં પૂરની પરિસ્થિતિ આવી શકે અને સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે લગભગ ગુજરાતના મોટાભાગના ભાગોમાં હવે વરસાદ થવાની શક્યતા રહેશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। મેઘરાજાની એન્ટ્રી થતાં ધરતીપુત્રોની આતુરતાનો અંત આવ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી। વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતું જોવા મળ્યું। મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું। મોરબીની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। બેલા, રંગપર, જેતપર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। લોકોને ગરમીમાંથી રાહત મળી। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો પલટો। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો। સાવરકુંડલાના દોલતી, મેરિયાણા, ચીખલી, ગોરખડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો તો વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। આ વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો। કચ્છના રાપર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। બપોર બાદ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। શક્તિનગર, કણખોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ। રાજકોટ શહેરના ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટું પડ્યું। ધીમી ધારે વરસાદ પડતા ભારે બફારાથી લોકોને મળી રાહત। જોકે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ નથી વરસ્યો। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। છેલ્લા 5 વર્ષથી ભીમ 11 આસપાસ વાવણી થઈ જાય છે। જોકે આ વર્ષે હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતિત